અને તેથી બાપને જદી બાપને તો એવા કોળ હોય બાપુ, હું જાણું છું કે દીકરાના કાંધે ચડીને જવાના કોળ હોય, પણ બાપુ હું એવો અભાગી છું કે આજ મારા બાપને હું કાંધે ચડીને લઈ જઈ શકું એમ નથી, પણ એના કાંધે ચડીને આજ મારે જવાની વેળા છે. માટે આજ બાપુ મારી જે સમાધિની નિર્માણ થયું છે ને બાપુ, એ સત્ય છે. તમને સપનું આવ્યું એ પણ સત્ય છે બાપુ. માટે આજ હવે તો તમે મારી સમાધિની અંદર પ્રયાણ કરવા છે બાપુ, એટલે મને હસતા મુખે સમાધિની રજાનું નિર્માણ થાય બાપુ. નહીં બેટા, કયો એવો ભાગ્યો બાપ હોય દીકરા કે આજ દીકરો જાય. આજ એક બાપ જીવતો હોય અને એનો દીકરો આજ કંધોતર જેવો આજે મારાથી સહન ન થાય. હો દીકરા, એક વાર કહી છે દીકરા કે આ વાત જૂઠી છે. અરે રામૈયા, તારા તો હજી રમવાના દિવસો છે મારા બાળ, કે તો એક થી એક સવાયું ગાથ્યું મઢાવો બેટા. પણ એક વાર બોલી જા દીકરા કે બાપુ આ વાત જૂઠી છે, અને આ સમાધિની રજા તો હું તને ક્યારેય નહીં આપું બેટા, ક્યારેય નહીં આપું. એ બાપુ, જેદી ગેગુર સમાન ઈ મારો બાપ જેદી ભાંગીને ભૂકો થઈ જાય તો અમે તો બાપુ તમારી વળવાયું છે અને અમે નહીં જીવી હકી. તો આજ કારણ કે મારા કાળજાની અંદર પણ મને પણ દુઃખ લાગે કે આજ મારે જેદી એની બુઢાપાની અવસ્થા હોય, માં જનેતાની બાપની એની સેવા કરવાની ફરજ દીકરાની આવે. પણ બાપુ હું ઈ અભાગી છું કે હું કર્મની અંદર એવું લખાવીને બાપુ આવ્યો હોઈશ કે મારે આજ મારા બાપની મારી સેવા હું નથી કરી શકું. અને આજ મારી સમાધિનું નિર્માણ થઈ ચૂક્યું છે બાપુ. નહીં રામૈયા, માટે આજ રંગમહેલમાંથી મારી 3 બહેનોને તેડાવો, ભાઈ વિરમદેવને તેડાવો અને હસતા મુખે આજ મને સમાધિની રજા આપો બાપુ. બેટા જોજે હો, હાજ ભાઈ વિરમદેવને બોલાવું છું, બેન લાશા, લક્ષ્મી અને સગુણાને બોલાવું છું. હો દીકરા, પણ એક વાતનું તું ધ્યાન રાખજે મારા બાળ, કે આ સમાધિની રજા તો હું તને કદાપી નહીં આપું. હો દીકરા. અરે બાપુ, મને પણ જાવું નથી ગમતું, પણ આ મૂર્તિઓ લોકનો તમારો પ્રેમ એવો છે ને, એ પ્રેમની અંદર હું પણ લાચાર થઈ જાઉં છું. કારણ કે બાપુ મારો પણ રુદિયો ના પાડે છે કે જે વોગરાણ ગઢની અંદર જે બાપની આંગળી જાલીને જે બજારમાં હાલતો હોય અને જેથી બાપને છોડીને જવું પડે ને, તેથી આ આત્માની અંદર બાપુ બહુ દુઃખ લાગે. આજે પિતાના હે બોલાવ્યા કુંવર મારા આવાજો રે. હે આજે પિતા રે એ બોલાવે લાસા લક્ષ્મી આવાજો રે. હે સાથે લાવો સગુણા પિતા રે હે બોલાવે વિરમદેવ આવાજો રે. આજ પિતારે બોલાવે વિરમદેવ આવ્યા રે. અમારા બાળ
લાસા લક્ષ્મી બે પિતા રે બોલાવે કુંવર આવી રે અરે આજ રંગમેલમાં આવતા જ કેમ સૌના મુખમાં ઉદાસી દેખાય છે, કોઈ બોલતું નથી, બધા મુખ ફેરવીને ઊભા છે. ભાઈ રામદેવ, પિતાશ્રી, માતાજી કોઈ બોલતું નથી. અરે બાપુ, બાપુ અત્યારે રંગભેલ ની અંદર બોલાવાના કારણ? અરે બેટા, આજ રંગમેલ ની અંદર સૂતો હતો ને દીકરા, તો આપણો રામૈયો આજ મને સપના આપે છે બેટા, અને કહે છે કે બાપુ, હવે મારે 54 વર્ષની આ લીલા પૂરી થઈ, અને કહે છે કે મને સમાધિ આપો. ભાઈ વિરમદેવને બોલાવો, લાશા લક્ષ્મીને બોલાવો, બેન સગુણાને બોલાવો. બેટા, હું આ વાત માનવા તૈયાર નથી હો. શું વાત કરો છો બાપુ? દીકરા, અરે નહીં નહીં બાપુ, કદાચ તમને એવો આર પંપાર થયો હોય પણ એવું બને નહીં. રામૈયો ક્યારેય છોડી ન જાય બાપુ, ક્યારેય ન જાય. બેટા, ક્યારનો રામા પાસે કાલા હવાલા કરું છું, અને આજ મારો રામૈયો મારી પાસે રજા માગે છે દીકરા, પણ હું આ રજા તો એને કદાપી નહીં આપું હો. પણ બેટા, થોડી વાર રાજમાં તમે આરામ કરો. જો મારાથી બચશે ને બેટા, તો હું મારા રામૈયાને સમજાવું. ભલે બાપુ. બેટા, આજ તારા કહેવાથી મેં ભાઈ વિરમદેવને, લાશા લક્ષ્મીને અને બેન સગુણાને રંગમહેલની અંદર બોલાવ્યા છે બેટા. અને આજ તો મને કહી રહ્યો છે કે બાપુ મને સમાધિની રજા આપો. બેટા, આ રજા તો હું તને કદાપી ન આપી શકું બેટા. નહીં બાપુ, આજ બધાય ત્રણેય બેનું, મારી માતા, ભાઈ વિરમદેવ, સગા સંબંધી, અરે હંધાય આવ્યા હોય તો બાપુ હવે તો હસતા મુખે બાપુ તમારે મને રજા દેવી જોશે. નહીં દીકરા, બાબુ, તમે તો આ ઘરની અંદર એક વડલા સમાન છો બાપુ. અમે તો તમારા બધાય વડવાયું ને પાંદડા છે બાપુ. અને જેથી વડલો હિંમત હારી જાય ને તો બાજુમાં વડવાયું પાંદડા નો જીવી શકે. અને બાપુ, આજ તો હવે તમારા બાળ રામદેવને હવે હસતા મુખે સમાધિની રજા આપો બાપુ. કારણ કે આજ દુનિયાની અંદર હું પણ જાણું છું કે બાપુ, કોઈ પણ બાપ હોય, કોઈ દેના દીકરાને એમ ન કહે કે હું તને સમાધિની રજા આપું. પણ બાબુ, આજ મારી અવધિ પરિપૂર્ણ થઈ. નકર બાપુ, આ પોકરણ ગઢની રયતનો પ્રેમ, અરે મારા માં જનેતાનો પ્રેમ, મારા બાપુનો પ્રેમ, મારા ભાઈનો પ્રેમ, અરે રંગમહેલની અંદર જેથી દરબાર ગઢમાં હું જાઉં ને ત્યાં મારી ત્રણેય બહેનો એમ કહેતી હોય, હે મારા બાંધવા, હે મારા રાખડીના બાંધના. ઈ બેનને જેથી દુઃખ લાગે ને બાપુ, તમારું દુઃખ હું પી જાઉં પણ હું બેનનું દુઃખ નહીં સહન કરી શકું. કારણ કે આજ બાપુ મારે તમારી હારે બહુ રહેવું છે, પણ બાપુ મારી અવધિ પરિપૂર્ણ થઈ છે. હે રામૈયા, આવો હું નહોતો જાણતો હો બેટા, કે કૃષ્ણ અવતારમાં મારી પાસે વચન લઈ લીધું
કે તમારે ઘરે અવતાર ધારણ કરું, જ્યારે પણ મારે 54 વર્ષની ઉંમર થાય ત્યારે તમારી સમાધિની રજા આપવી. મને પણ હતું બેટા કે આજ કનૈયો કપટ તો નહીં કરે મારી ઉપર, વચન પણ આપી દીધું. પણ બેટા આ કનૈયો રામદેવ અવતારમાં આવું કરશે ને એની જાણ તો મને પણ નહોતી બેટા. એટલું જ નહીં દીકરા, આ વાત તો તું ને હું જ જાણતા હતા. આ વાતની જાણ તો હજી તારી માને મેં પણ કરી નથી કે દ્વારકાની અંદર મેં કનૈયાને વચન આપી દીધું છે. દીકરા વિચાર તો કર કે આ 54 વર્ષ સુધી હૈયામાં રાખીને બેઠો છું ને આ વાતને મેં તારી માને પણ જાણ નથી કરી. હો બેટા, તો હું કઈ રીતે એને સમજાવીશ? આ રજા કેવી રીતે તને હું આપી શકું બેટા? કેવી રીતે આપી શકું? હે બાપુ, એ તો હું જાણું છું, પણ જ્યારે બાપુ અમે અવતાર લઈને આવીને જદી અમારી અવધિ લખાવીને આવીને બાપુ, જેથી દેવ લોકની અંદર જેથી ભાર વધે અને પાપનો નાશ કરવા માટે અમે અવતાર લઈ અને અમારું કાર્ય પરિપૂર્ણ થાય ને બાપુ, ત્યારે અમારે પણ અવધિ લખાવીને આવ્યો હોય. સમય પૂરો થઈ જાય એટલે હાલી નીકળવું પડે બાપુ. તો આજ તમારા બાળ રામદેવનો હવે સમય પરિપૂર્ણ થઈ ગયો છે અને હવે તો હસતા મુખે બાપુ હવે તો સમાધિની રજા આપો. પણ સરગથી એ સ્વામનું આજ મારે માનવને મૃત્યુ લોક પણ એક બે વાતો બહુ દોયલી. અરે એક મરણ ને બીજો વિયોગ. બાપુ આ સરગથી સોહામણું છે મૃત્યુ લોક, પણ માનવ ને મૃત્યુ લોક આ સરગથી સોહામણું. પણ અહીંયા એક બે વાતો બહુ દોયલી છે. એક મરણ ને બીજો વિયોગ. કદાચ કોઈના વિયોગની અંદર બાપુ વ્યાજ એને આખી જિંદગી આખી કદાચ ગાંડો થઈ જાય ને કા પ્રાણ દઈ દેવા પડે. એમ બાપુ અહીંયા પ્રેમ છે, અહીંયા લાગણી છે, અહીંયા સંબંધ છે. એ સ્વર્ગની અંદર પણ સુખ નથી, હું જાણું છું બાપુ. પણ આજ મારે તો હવે મારું કાર્ય પરિપૂર્ણ થઈ ગયું બાપુ. મને હસતા મુખે સમાધિની રજા તો દેવી જ જોશે. એ રામૈયા બેટા, તારા કાંધે તો મારે ચડીને જવાનું હોય દીકરા, અને આજ તું મારી પાસે રજા લઈ રહ્યો છે. આ રજા હું તને કદાપી ના આપી શકું બેટા, કદાપી ના આપી શકું. હો દીકરા. એ જી બાપુ અમે વાયવા અમારે તારા કર્મે બાવળ ન હોય દીકરા. બાપુ મારી
આવું ન બોલ રામૈયા બેટા